અમદાવાદમાં શ્રાવણ મહિનાને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલું ગ્વાલિયા સ્વીટ માળમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેને જ ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। बिल्कुल थी धरती जे प्रमाणे श्रावण महीना चालू है ने साथे जे फूड विभाग हवे सतर्क बन्यु छे ने साथे अलग अलग जग्याओं पर फूड विभाग द्वारा चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। बात करवामां आवे तो अमदावादना आ स्टेडियम 5 रस्ता पासे आवेलुं जे ग्वालिया स्वीट छे त्यां फूड विभाग द्वारा चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। साथे ज जे फराળી चीज वस्तुओं जे मळती होय छे तेना पण जे सेम्पल जे छे लेवामां आवी रह्या छे। साथे ज जे पेकिंग જે વસ્તુઓ જે છે તે પેકિંગની વસ્તુઓની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ એ પણ તપાસવામાં આવી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો તમામ જે ફરાળી જે વસ્તુઓ જે છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનું જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બિલકુલથી જે પ્રમાણે શ્રાવણ મહિનામાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા ન થાય તેને ખાસ ધ્યાન રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ફૂડ વિભાગ છે તેમાં અલગ અલગ જગ્યાઓ પર જે ટીમ બનાવવામાં આવી છે અને તમામ ઝોનમાં જે ખાસ તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ફૂડ વિભાગ છે તે સતર્ક બન્યું છે અને તેમના દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આપણી સાથે જે ફૂડ વિભાગના અધિકારી છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો છે અને સાથે જ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખીને કયા પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન અમદાવાદ શહેરના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાભરી ખાદ્ય પદાર્થો મળી રહે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવે છે। જરૂર જણાય તો જે તે વેપારી અથવા સંસ્થા હોય એમાંથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે। જે નમૂના લેવામાં આવી રહ્યા છે તેનો જે રિપોર્ટ જે છે આપણે મોકલતા છીએ કેટલા દિવસમાં આવતા હોય છે અને પછી કયા પ્રકારની જે કાર્યવાહી જે છે કરવામાં આવતી હોય છે? અલગ અલગ ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટેના દિવસો 2 દિવસ લાગે, 5 દિવસ લાગે, કોઈમાં 10 દિવસ લાગતા હોય છે, પણ જનરલી 15 દિવસની અંદર લેબોરેટરીના રિપોર્ટ આવી જતા હોય છે। જો એમાં ખાદ્ય પદાર્થ અનફિટ આવે તો તેઓની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ફૂડ વિભાગ દ્વારા તમામ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધીમાં કંઈક સામે આવ્યું છે? અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ કરતા હોઈએ છે અને અમુક જે નમૂનાઓ છે લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે અને અનફિટ આવે તો તેઓની સામે કાયદેસરની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદેસરની તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। તો બિલકુલથી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે જે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખીને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા તમામ ઝોનમાં જે છે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે તમામ વસ્તુઓનું અત્યારે સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે।